हेलो गाइस। तो હવે નવી ટીમ પડે છે। આ બધા મોટા ખેલાડીઓ આવી ગયા છે। એમાં એક નાનો ખેલાડી છે। હજી ટીમ પડે છે એટલે એમ બધા મોટા મોટા સેલિબ્રિટી વાળા જ છે। જો ચશ્મા વાળો જે ભાઈ દેખાય ને એ ભાઈ કોહલી છે, વિરાટ કોહલી એનો સગો માસે ભાઈ છે। પણ આ તો અહીંયા આવે, બાકી મોટા મોટા સ્ટેડિયમમાં રમવા જતા નથી। આ તો શરમે એ ભાઈ અહીંયા આવ્યા છે। પછી તમને હું બીજી ઓળખાણ કઢાવું। આ વ્હાઈટ ટી શર્ટ અને ચશ્મા પહેરેલા છે એ બહુ મોટો ફેન છે, આપણો ફેન ફોલોવર। યુએસએથી આવ્યો છે અત્યારે। અને જે ભાઈ ઊંચો હાથ કરે ડબલ આંગળીયું એ ગોવાથી આવ્યા છે। એ ભાઈ એમનું ફેમિલી ત્યાં જ રહે છે વર્ષોથી, પણ અહીંયા ખાલી રમવા આવ્યા છે શરમે, બાકી ક્યાંય જતા નથી। પછી આ બીજા બ્લેક કલર વાળા ભાઈ આવ્યા, એ આપણે મુકેશભાઈ અંબાણી રિલાયન્સ કંપનીના ચેરમેન છે, એમના ફેમિલીમાંથી જ છે। એની પાસે ટાઈમ નથી પણ તોય આવ્યા છે। આપણને ના ન પાડે એ અહીંયા આવવા માટે, ખાલી ફોન કરવાનો, બાકી એવડા એ લોકો ગમે એવું કામ હોય ને એટલે પડતું મેલીને આવે છે। અને હવે ફાઇનલી ચાલુ થઈ ગઈ છે મેચ, અને આ લોકો બધે રમાઈ નથી જતા। આ ભાઈને તો તમે ઓળખો જ છો। જે ભાઈ બોલિંગ કરે છે, બોલિંગ એ ભાઈ કોઈ નાની હસ્તી નથી, જે આ લેમ્બોર્ગિની કંપની છે કે નહીં એમના ફેમિલીમાંથી જ છે એ તે। પછી જો આ ભાઈ બીજા આવ્યા ને એ ભાઈ ટેસ્લા કંપની છે યુએસએની, એ ભાઈ પોતાની જ છે। પણ અહીંયા માન ખાતર આપણે બોલાવ્યા છે તો આવે જ છે, દર વર્ષે આવે છે રમવા। અને હવે ફાઇનલી પાછા બીજા ફ્રેન્ડ આવ્યા છે એટલે બધાય ઘડીક 5 મિનિટ લંચ છે। અને 5 રૂપિયાવાળી ઓલી મમરી આવે ને એ ખાય છે બધા બાટીને, બસ ખાઈ લીધી છે હવે। અને હવે ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારી છે। આ ભાઈને તમે ઓળખો જ છો। આ ભાઈને 10મામાં 35% આવ્યા હતા, 33% આવ્યા છે। પણ તોય એનું કંપનીનું અભિમાન જ નથી। આવડી મોટી કંપની છે ને એને બિલકુલ અભિમાન નહીં। તો અહીંયા આવે, બોલાવી એટલે આવે છે રમવા ખાતર, બાકી ક્યાંય બહાર જતાય નથી। સિક્યુરિટીનો કાફલો બહાર છે બધો, બાકી આ બધા આવ્યા છે સેલિબ્રિટી રમવા, એ બધાની સિક્યુરિટી ગાડીઓ એ બધું બહાર જ છે। સીટર તો બાઉન્સર છે બ્લેક સફારીમાં, અને બિલકુલ કોઈ મોટપ વગેરે ચાલુ કર્યું છે એવડા એ લોકોએ રમવાનું। શરમ જેવું કાંઈ નહીં જરી કંઈ તે, બસ આપણે ખાલી એક ફોન કર્યો ને એટલે આ બધા હાજર થઈ જાય। અને એમાંય ત્યાં જ્યાં ટેસ્લા કંપનીના મેં તમને કીધું ને જે પોતાની કંપની છે, એ ભાઈ તો દરરોજ 2 ફોન કરે મને કે તમે ક્યાં છો, હું આવું। મેં કીધું નહીં ભાઈ એમ નહીં, તમે તમારી રીતે, હું મારી રીતે હોઉં। બસ ખાલી એક વખત બધા ભેગા થાવી ત્યારે જ આવવાનું, બાકી આ બધી હસ્તી મેં તમને કીધું એવડી જ છે।